વિશ્વવામન થઈ ચાલ્યા રે વિષ્ણુ ચાલ્યા રે મટાળવા બીજો ઇન્દ્ર મારા મટાળવા બીજો ઇન્દ્ર મારા ત્યાં ખુરશી રાખો, ખુરશી રાખી ભગવાન બેસાડો ને એટલે સવારે કીધું કે આ બધી તૈયારી અત્યારે કરવાની હોય. સવારે એટલે જ હુકમ ચાલતો હતો, આ ખુરશી, આ કંકુ ચોખા, આ પાણી, હા એટલે આ બધું તૈયારી કરવાની હોય. શેત છત શિર પર ધર્યું રે કર્મા કમંડળ સાર મારવાળા વિશ્વવામન થઈ ચાલ્યા રે. એમના માતા હોય ને પ્રભુનું પૂજન કરશે, પગ ધોશે, એમાં ચાંદલો કરશે, પછી ભગવાનને પુષ્પમાળા પહેરાવશે, એને ચાંદલો કરશે, પછી બટુકને યજ્ઞ પવિત આપે એટલે દાન આપવું પડે, પછી કમંડળમાં દાન આપશે. મૃગ ચર્મ કાખમાં શોભતું રે મૃગ ચર્મ કાખમાં શોભતું રે ત્રિપુર યજ્ઞો પવિતના દાન મારવા વિશ્વવામન થઈ ચાલ્યા રે. વડગામના બ્રહ્મ સમાજની અંદર આ જ્ઞાન યજ્ઞમાં પ્રભુ પધાર્યા છે. તો અમારા આ ગોપી મંડળ, મહિલા મંડળે આયોજન કર્યું છે. તો મંડળની માતાઓને ભગવાનનું પૂજન કરે. આપણા ભાગ્ય કહેવાય, જન્મો જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે આપણે ત્યાં પ્રભુ પધારે. એટલે હું શાંતિબેને વિનંતી કરું, કાળીબેન આવો, પછી કળવીબેન આવો, રતનબેન આવો, પુતિબેન આવો, ભૂલીબેન આવો, દેવીબેન આવો, રમીબેન આવો, શાંતિબેન આવો, લીલીબેન આવો, ગાયબેન આવો. પછી કઈ નામ યાદ નથી. બધા માતાઓ અહીંયા પધારશે. કોઈ માતા ભૂલાઈ જાય, કોઈ એમ ન કહેતા કે મારું નામ નથી આવડતું. હા, મહિલા મંડળ બધા આવી જાય. માતા કેમ કે આજે પ્રભુ પધારે ને એટલે 3 કાર્ય થાય. ભગવાન પધારે એટલે આપણું આખું ગામ પાવન થઈ ગયું. આ ધરતી આજે પાવન થઈ ગઈ છે. આ ધરતી પુલકિત બની ગઈ છે. અને બીજું, પ્રભુ પધારે ને એટલે આપણા પિતૃઓને મુક્તિ મળી જાય છે. આજે ભગવાન આવે એટલે પિતૃઓને મુક્તિ મળે છે. અને ત્રીજું, પ્રભુ પધારે ને એટલે યજ્ઞ પરિપૂર્ણ થાય. આજે બલિનો યજ્ઞ પરિપૂર્ણ થાય. બલિરાજાએ સ્વાગત કર્યું છે, એમનું સ્વાગત પૂજન કર્યું છે. વિદ્યાવતીએ પાણી રેડ્યું છે, બલિરાજાએ એમના ચરણ પખાર્યા છે.
અને પછી પોતે ચણનો દપ પીધું છે અને પોતાના કુળ ઉપર એમણે ચણનો દપ પ્રભુનું છાંટ્યું છે, આખા કુળને કહ્યું છે બટુકજીને માગો માગો શું ધન માગો ધેન માગો જે માગો તે આપો. પ્રભુ કહે છે બલી તો આવું બોલે એમાં કઈ નવાઈ છે? તારો પિતા તારો વિરોચન જેવો છે ને કોઈ દાની નથી. તારા પિતાના પિતા કોણ? પ્રહલાદ જેવો કોઈ ભક્ત નથી. એ તારા પિતા એના પિતા તારા દાદા કોણ? પરદાદા તો કે હિરણ્યકશિપુ એના જેવું કોઈ સુરવીર નથી. આ ત્રણેયનો સમન્વય તારામાં છે. બોલી દાદા કે આ મારા પિતા એના પિતા નહીં ઓળખે. ભગવાન કે અમારે છે ને મનમાં એમ કે હું તારા બધા બાપનો બાપ છું, પણ પ્રત્યક્ષ એમ કીધું કે અમારે યજમાન હોય ને એની ઓળખ રાખવી પડે ને. અમારા દાદાઓના ચોપડામાં વયું આવતું હોય એટલે અમારા યજમાનની યાદી હોય. ઠીક છે, માગો શું આપું? એ જ સમયે એમના ગુરુ શુક્રાચાર્ય મહારાજ વિચાર કરે છે કે આનું કપાળ તો જો કેવું જગારા મળે. કોણ છે આનું? તેજ તો જો જાણી લીધું આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પણ આ અખિલ બ્રહ્માંડનો નાયક 1000 હાથ વાળો આજ બલી ત્યાં 2 હાથે ભિક્ષા માંગવા માટે થઈ ગયો. એટલે બલીને ચેતું એમણે કહ્યું કે બલીને બોલાવાય. શિષ્ય આવ્યા છે, બલીને કહે છે ગુરુદેવ બોલાવે છે. પછી બેનો પૂજા કરજો, પછી ભગવાનને બધે લઈ લેજો, બધા ચરણ સ્પર્શ કરી લેશે. પછી કોઈ ઊભું થઈને અહીં આવવાની જરૂર નથી. હા બધા માતાઓ મંડળના જે નામ બોલ્યો એ પૂજા કરી લે. પછી તમારી પાસે સામેથી પ્રભુ આવશે, તમારી પાસે સામેથી પ્રભુ આવશે. તમે એના